નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આજરોજ 3 ડિસેમ્બરના વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે અમરેલી ખાતે દિવ્યાંગ વેદના રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। અમરેલી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્ર દ્વારા જણાવેલ છે કે જે લોકો 60% વિકલાંગ હોય તેમને જે સહાય મળવા પાત્ર છે તો તે નિયમમાં સુધારો કરવા બાબત એટલે કે 40% વાળા લોકોને સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ મળી રહે તેના અનુસંધાને આજ રોજ તારીખ 3/12/2025ના સવારે 9:30 કલાકના રોજ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આવેદનપત્ર દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવેલી હતી કે ગ્રામ પંચાયતથી પાર્લામેન્ટ સુધી દિવ્યાંગને પ્રાધાન્ય આપવામાં આવે અને 40%ને અનામતનો લાભ મેળવવો જોઈએ। દિવ્યાંગોને જે મુશ્કેલી પડે તે બીએડ, પીટી તથા MA બીએડ જેવા દિવ્યાંગને કોઈપણ જગ્યાએ સમાવેશ કરવો વગેરે આવી વિવિધ માંગણીઓ સાથે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવેલી હતી। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। મારું નામ ગંગલ હરેશ કાળુભાઈ છે। હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં મહામંત્રી છું। અત્યારે અમે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા આજે 3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ છે। જે વિકલાંગના જૂના પ્રશ્ન અને વેદના રહેલી છે તેની દિવ્યાંગ વેદના રેલીનું આયોજન હતું। અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। એમાં અમારી જે માગણી છે દિવ્યાંગોને 40%થી જે પેન્શન વધારો છે એ થાય, દરેકને મળવું જોઈએ। પ્લસ અમારે ગ્રામ્ય કક્ષાએ જે કેબિનો મૂકવા દેવામાં આવે છે એની અમુક ગ્રામ્ય કક્ષાએ સરપંચો મૂકવા દેતા નથી, એની પણ અમે રજૂઆત કરી છે। અત્યારે ગુજરાતમાં પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે જેથી કરીને દિવ્યાંગો સામે કોઈ જોતું નથી। 4% અનામત હોવા છતાં અમારી ભરતી થતી નથી, એમાં અમારી નોંધ લેવામાં આવે। અને ગુજરાતની અંદર જ્યારે આપણા PM સાહેબ મોદી સાહેબ હતા તેણે ગુજરાતમાં 2016નો કાયદો એ જ લાવ્યા હતા અને એણે જ પ્રચાર કર્યો હતો। એ કાયદો ગુજરાતની અંદર જો સ્પષ્ટપણે અમલમાં આવે તો દિવ્યાંગને ક્યાંય કોઈની પાસે આજી વિકાસ માટે કોઈની પાસે જવું ન પડે અને એને આજી વિકાસ માટે રોજીરોટી મળી રહે। જય મિત્રો, હું એડવોકેટ ભરત બારોટ, અમરેલી। મિત્રો, જે સરકાર તરફથી દિવ્યાંગોને લાભ આપવામાં આવે છે એ ખરા અર્થમાં પેપર પર જ લાભ આપવામાં આવે છે, ખરા અર્થમાં આપવામાં આવતા નથી અને એ ચુસ્તપણે પાલન કરીને દિવ્યાંગોને તમામ લાભ આપવામાં આવે। ખાસ કરીને 4% અનામત, જે પેપર ઉપર 4% અનામત આપવામાં આવે છે તો દિવ્યાંગોને તમામ અનામતનો લાભ મળે। પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી દિવ્યાંગોના એક પ્રતિનિધિ હોવા જોઈએ જેથી કરીને દિવ્યાંગ સંગઠન મજબૂત બને, દિવ્યાંગોને ખરા અર્થમાં લાભ મળે। એ માટે ખાસ અમારો મુદ્દો એ છે કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી 4%નો લાભ મળે તથા જે નોકરીમાં પ્રાઇવેટીકરણ છે એ સરકારીમાં તબદીલ થાય જેથી કરીને દિવ્યાંગો જે ખરા અર્થમાં નોકરીને હકદાર છે તો દિવ્યાંગોને નોકરી મળી રહે, એ અમારા મુદ્દા છે। આવા એજન્ડા લઈને અમે આજે 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એક સુંદર મજા રેલીનું આયોજન કર્યું, કલેક્ટર સાહેબને આવેદન આપ્યું અને કલેક્ટર સાહેબ દ્વારા અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમારી માંગ પૂરી કરો અને અમને વિકલાંગોને ન્યાય આપો। તમારી સુધી અવાજ પહોંચાડવા માટે હું એડવોકેટ ભરત બારોટ, અમરેલી। જય હિન્દ, જય ભારત।